નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં અત્યારે પ્રકરણ નંબર 4ની વાત આપણે કરી રહ્યા છીએ. ચોથું પ્રકરણ એટલે વ્યવસ્થાતંત્ર. અને વ્યવસ્થાતંત્રમાં અત્યાર સુધી આપણે જે કંઈ પણ કન્ટેન્ટ ભણ્યા એ છે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ. ત્યારબાદ વ્યવસ્થાતંત્ર એટલે શું, એની વ્યાખ્યા, એનો ખ્યાલ, વ્યવસ્થાતંત્રનો અર્થ અને તેના લક્ષણો 5 માર્ક્સના, અને 5 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા. તમને યાદ હશે, હેતુઓની સ્પષ્ટતાથી માંડીને નકશો તૈયાર કરવો ત્યાં સુધીના મુદ્દા એટલે રચનાની પ્રક્રિયા. ત્યારબાદ આપણે વ્યવસ્થાતંત્રીય માળખું ગયા વિડીયો લેક્ચરમાં જોયું. એની અંદર પહેલો પ્રકાર એટલે કે રૈખિક વ્યવસ્થાતંત્ર આકૃતિ સાથે આપણે એનો પરિચય મેળવ્યો. અને મેં તમને એવું ખાસ કહ્યું હતું કે આની આકૃતિઓ કાળજી રાખજો. હવે આજે જે ક્વેશ્ચન છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અને વૈધિક વ્યવસ્થાતંત્ર, આજે આપણે 2 ટૂંકનોંધની ચર્ચા કરીશું આ વિડીયો સેશનમાં. અને એમાં જે વચ્ચે તમને આકૃતિ દેખાય છે વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ માર્ચ 2020માં બોર્ડની એક્ઝામમાં સી વિભાગમાં પૂછાયેલી છે, એટલે આ કાળજી રાખજો. અહીંયા આપણે લખેલું જ છે, સ્ક્રીન ઉપર તમને દેખાય છે. તમારે પણ ચોપડીમાં આકૃતિની બાજુમાં 2 ગુણ એવું લખી રાખવાનું. અને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન 3 માર્ક્સ અને વૈધિક વ્યવસ્થાતંત્ર ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન 3 માર્ક્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂ કરીએ છીએ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. વ્યવસ્થાતંત્રીય માળખામાં બીજું સ્વરૂપ, બીજો પ્રકાર એટલે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર, ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. મિનિંગ ઓફ ધ ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. આપણે આની અગાઉ રૈખિક વ્યવસ્થાતંત્રની વાત કરી. રૈખિક વ્યવસ્થાતંત્રમાં કાર્યને મહત્ત્વ નહોતું અપાતું, વિભાગને મહત્ત્વ અપાતું. તમને ખબર છે, કાલે આકૃતિ આપણે જોઈ હતી. તો રૈખિક વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણ ન મળે, કારણ કે ત્યાં કાર્યને મહત્ત્વ નહીં પણ વિભાગને મહત્ત્વ આપવામાં આવતું હતું. રૈખિક વ્યવસ્થાતંત્ર અનુસાર એકમના એક વિભાગના અધિકારી અને કર્મચારીએ અનેક કાર્યો કરવા પડે છે. આ રૈખિકની વાત છે. અને આપણે જાણીએ છીએ નોબડી ઇઝ પરફેક્ટ. કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી કે બધી જ બાબતોમાં માસ્ટરી હોય, એવું તો હોય નહીં. આ જ રૈખિક વ્યવસ્થાતંત્રની મર્યાદા હતી. સ્વાભાવિક છે કે આ અધિકારી કે કર્મચારી દરેક કામમાં તો નિષ્ણાત ન જ હોય, અને એટલે જ એક એવા વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવી. હવે અંડરલાઇન કરો પેરેગ્રાફમાં છેલ્લેથી 3જી લીટી, જેમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિને જે તે એકમના ચોક્કસ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે, જેને કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહે છે, એટલે કે ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન. ફરી રિપીટ કરું છું, વિશિષ્ટ જ્ઞાન ધરાવતી નિષ્ણાત વ્યક્તિ કે જે તે એકમને ચોક્કસ કાર્યોની એની જવાબદારી સોંપવામાં આવે, એવું વ્યવસ્થાતંત્ર એટલે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. દાખલા તરીકે કર્મચારી સંચાલન વિભાગના અધિકારીએ ફક્ત એક જ કામ નહીં, પણ કર્મચારીઓની ભરતી, બઢતી, બદલી, અપકર્સ, છૂટા કરવા, વધારાના લાભવા, બધું જ એને જોવાનું. તો એક કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રનો એક ભાગ છે. Now, what is the formation of functional organization? એની રચના શું છે? કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે. એટલે કે ચોક્કસ હોદ્દા માટે ચોક્કસ જ્ઞાન, આવડત, અનુભવ અને લાયકાત ધરાવતી વ્યક્તિને મૂકવામાં આવે છે. તેમાં સત્તા અને જવાબદારીની સોંપણી વિભાગ પ્રમાણે નહીં, પણ કાર્ય અનુસાર કરવામાં આવે છે. એટલે કે દરેક કાર્ય માટે અલગ અલગ નિષ્ણાતોની અહીંયા નિમણૂક કરવામાં આવે છે. હવે આ નિષ્ણાતો ફક્ત કન્સલ્ટન્ટ નથી હોતા, એટલે કે સલાહકાર જ નથી હોતા. તેઓ પોતાના કાર્યના વહીવટી અધિકારીઓ છે અને
તેઓને સોંપાયેલ કાર્ય માટે સંપૂર્ણ રીતે તેઓ જવાબદાર છે. અહીંયા ખરીદ અધિકારી હોય તો ખરીદ અધિકારીને ફક્ત કારખાના માટે કાચો માલ જ ખરીદવો એવું નથી ભાઈ. ખરીદ અધિકારીને ટાંકણીથી માંડીને પિયાનો સુધી, તળ સપાટીથી માંડીને ઉચ્ચ સપાટીની ઓફિસો સુધી, વહીવટી વિભાગ, એકાઉન્ટ વિભાગ, તમામમાં કોઈક સ્ટેશનરીથી માંડી અને યંત્રો સુધી બધી જ ખરીદી એની જવાબદારી. આ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર છે. જ્યારે રૈખિકમાં આવું નહોતું. રૈખિકમાં તો ખરીદીની જવાબદારી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોય તો ઉત્પાદન સંચાલકની, માર્કેટિંગ હોય તો માર્કેટિંગ મેનેજરની. રૈખિક વ્યવસ્થા તંત્રમાં આવું હતું, જ્યારે અહીંયા એવું નથી. હવે તમે અહીંયા આકૃતિ જુઓ છો, હું આકૃતિ સમજાવું છું. 2 માર્ક્સની સી વિભાગમાં પૂછાયેલી છે. તમે બાજુમાં પેન્સિલથી 2 માર્ક્સ પણ લખી દો. સૌથી પહેલાં તો ઉપર મુખ્ય અધિકારી છે, ચીફ ઓફિસર. 2 વિભાગ પાડવામાં આવ્યા, વહીવટી અને કારખાના. વહીવટી વિભાગની અંદર 4 અધિકારીઓ કામ કરે છે: સૂચના, શિસ્ત, હિસાબી અને માર્ગદર્શન. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. અને એમના હાથ નીચે કર્મચારીઓ છે, એને આપણે કામદાર ના કહેવાય, તેઓ માનસિક કામ કરે છે. સામે જુઓ કારખાના વિભાગ. કારખાના વિભાગની નીચે જૂથ અધિકારી, ઝડપ અધિકારી, ગુણવત્તા નિયંત્રણ અધિકારી અને સમારકામ એટલે કે મેન્ટેનન્સ એન્જિનિયર. અને એમના હાથ નીચે કોણ કામ કરે? કામદારો. હવે બીજી એક વાત મિત્રો, જૂના કોર્સમાં આ આકૃતિ આમ એટલી બધી અટપટી લાગે, પણ અહીંયા એકદમ સરળ છે. તમારે શું કરવાનું છે સાંભળી લો, બિલકુલ અઘરું નથી. જુઓ, સૂચના અધિકારીમાંથી એરો નીકળે છે, 2 જગ્યાએ જાય છે. ક્યાં જાય? કર્મચારીઓ પાસે અને બાજુના વિભાગમાં કારખાના વિભાગના કામદારો પાસે. એવી રીતે શિસ્તના 2 એરો, હિસાબીના, માર્ગદર્શનના. આ બાજુ કારખાનામાં જૂથ અધિકારીના 2 એરો નીકળે, એક એના પોતાના કામદારો પાસે જાય અને બીજો એરો કર્મચારી પાસે. એવી જ રીતે ઝડપ, એવી જ રીતે ગુણવત્તા નિયંત્રણ એટલે કે ક્વોલિટી કંટ્રોલ, અને એવી જ રીતે સમારકામ એટલે કે મેન્ટેનન્સ એન્જિનિયર. કેટલું સહેલું છે. આનો સીધો અર્થ એ થયો કે આ સૂચના અધિકારી વહીવટી વિભાગમાં કામ કરે છે, બરાબર? તો સૂચના અધિકારીએ ફક્ત વહીવટી વિભાગના કર્મચારીઓને સૂચના નથી આપવાની, એને સામે કારખાના વિભાગના કામદારોને પણ સૂચના આપવાની છે. માટે અને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કહ્યું. હવે વાત કરીએ શિસ્ત અધિકારી. તો શિસ્તનું પાલન એને ફક્ત વહીવટી વિભાગના કર્મચારીઓ પર જ નથી કરાવડાવવાનું, એને કારખાનાના કામદારોમાં પણ શિસ્ત જળવાય તેવા પગલાં લેવાના છે. આ બાજુથી વાત કરીએ સમારકામ, મેન્ટેનન્સવાળા માણસ. તો મેન્ટેનન્સ એન્જિનિયરે ફક્ત કારખાનામાં જ મેન્ટેન નથી કરવાનું બધું, એને વહીવટી વિભાગમાં પણ કોઈ પણ જગ્યાએ કંઈ પણ મેન્ટેન કે સમારકામનું કામ હોય તો એને ત્યાં પણ જવાનું છે. તો હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તમારે શું યાદ રાખવાનું? સૌથી ઉપર મુખ્ય અધિકારી, એની પાસેથી 2 વિભાગ પડ્યા, વહીવટી અને કારખાના. વહીવટીમાં સૂચના, શિસ્ત, હિસાબ અને માર્ગદર્શન અધિકારી. કારખાનામાં જૂથ, ઝડપ, ગુણવત્તા નિયંત્રણ અને સમારકામ અધિકારી. વહીવટી વિભાગમાં માનસિક કામ થાય એટલે કર્મચારીઓ, અને કારખાના વિભાગમાં શારીરિક શ્રમ થાય એટલે કામદારો. હવે આ આકૃતિની સમજૂતી. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં સર્વોચ્ચ સત્તા એ મુખ્ય અધિકારી પાસે હોય છે, ટોપ લેવલ ઉપર. આ ચાર્ટમાં આપણે જોયું, એકમને 2 ભાગમાં વહેંચ્યો, દરેક વિભાગના કાર્યની યાદી બનાવી દીધી, જે આપણે રચનામાં ભણ્યા ને તે મુદ્દો. બીજો મુદ્દો કાર્યોની યાદી, લિસ્ટ ધ ફંક્શન્સ. તેને આધારે કાર્યના ભાગો નક્કી કરી જુદા જુદા જવાબદાર અધિકારીઓને હવે આપણે સત્તા સોંપીએ છીએ. આ માટે દરેક અધિકારી એકમના કર્મચારીને તેના કામ અંગે હુકમ આપી શકે. હવે યાદ રાખજો, આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર જ્યારે રચીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોઈ પણ કાર્ય સોંપાયા વગરનું ના રહી જાય અને કોઈ કાર્યની સોંપણી બેવડે ના જાય. એટલે એકનું એક કામ 2 જણ ન કરે.
એ ખાસ કાળજી રાખવાની. દાખલા તરીકે કારખાના વિભાગમાં કોઈ એક મશીનનો પાર્ટ લાવવાનું કામ આપણે સમારકામ એન્જિનિયરને આપ્યું અને એ જ કામ સમારકામ એન્જિનિયરની સાથે સાથે ક્વોલિટી કંટ્રોલવાળાને પણ આપ્યું, તો એક જ પાર્ટ્સ 2 વખત આવશે. તો એ ના થાય એની આપણે કાળજી રાખવાની છે. ક્યાં અનુકૂળ ત્યાં ફરી અંડરલાઈન કરો. અને 1 માર્ક્સનો પ્રશ્ન, જે ધંધાકીય એકમોમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય, જે ધંધાકીય એકમમાં કાર્યના સ્વરૂપમાં વધુ ભિન્નતા જોવા મળતી હોય તેવા એકમો માટે આ વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ છે. એટલે કે કામમાં ભિન્નતા, અલગ અલગ કામ પાડી શકાતા હોય તો ત્યાં અનુકૂળતા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ ગઈ કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની. હું રિપીટ કરું છું ફાસ્ટ ફોરવર્ડ. રૈખિક વ્યવસ્થા તંત્રમાં જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓ અહીંયા દૂર થાય છે. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો અહીંયા લાભ મળે છે. કોઈ પણ વ્યક્તિ રૈખિક પ્રમાણે એક જ કામમાં, બધા જ કામમાં એક જ વ્યક્તિ નિષ્ણાત હોય એવું ના બને. એટલે અહીંયા આપણે વિભાગને આધારે નહીં પણ કાર્યને આધારે સત્તા અને ફરજો સોંપીએ છીએ. તેથી આને રૈખિક વ્યવસ્થા તંત્ર કહે છે. બસ એને આધારે આપણે આકૃતિ દોરી દેવાની, પેન્સિલથી દોરવાની આકૃતિ, નામ નિર્દેશવાળી, અને આકૃતિની સમજૂતી આપી દો. હા, આકૃતિમાં આપેલા તમામ જે નામ નિર્દેશ છે એ એકોર્ડિંગ ટુ બુક જ હોવા જોઈએ. સેજ પણ આઘું પાછું કે અન્ય કોઈ સંદર્ભ પ્રમાણે તમે એનો અખતરો કરવા જશો તો પસ્તાશો. એના માર્ક્સ નહીં આપે, કાપી નાખશે. એટલે બિલકુલ પાઠ્યપુસ્તક, તમને ખ્યાલ હશે આપણે ગયા વર્ષે પણ ચોપડીને જ પ્રાયોરિટી આપતા હતા, કોઈ બીજું મટીરિયલ કામનું નથી. એટલે અહીંયા પણ તમારે ધ્યાન રાખવાનું. બરાબર છે? ઓકે, હવે બીજી ટૂંક નોંધ, આગળ વધીએ. વૈધિક વ્યવસ્થા તંત્ર, ફોર્મલ ઓર્ગેનાઇઝેશન. 3 માર્ક્સ લખી દો, અંડરલાઈન કરો. ફરી નીચે 1 માર્ક્સ. એનો અર્થ, એકમના સંચાલકો દ્વારા નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું વિધિસર માળખું સ્થપાય તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. યાદ રાખજો, વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું? ઉપરના 2 આપણે જે આગળ ભણી ગયા ને એ જ પ્રકારો વૈધિક જ કહેવાય, ભૂલ ના થાય. રૈખિક અને કાર્યાનુસાર એ તેના પ્રકારો છે. હવે તમને એવું પૂછે, વૈધિક વ્યવસ્થા તંત્રના પ્રકારો કયા કયા? તો આગળના 2 રૈખિક અને કાર્યાનુસાર. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યની જવાબદારી નિભાવવા માટે જરૂરી સત્તા અપાય અને સત્તા સોંપણી અંગે ઉપરી અને તાબેદારની બાબતો સુસ્પષ્ટ હોય. એટલે દરેક વ્યક્તિને વૈધિક વ્યવસ્થા તંત્રમાં ખબર હોય કે તે કોનો ઉપરી છે અને તેને કોણ જવાબદાર છે, એ કોને હુકમ આપશે અને કોના હુકમનું એને પાલન કરવાનું છે. આ બાબતો પહેલેથી જ નક્કી હોય તેને વૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય. અને આ બંને પરિસ્થિતિ રૈખિકમાં પણ જોવા મળે અને કાર્યાનુસારમાં પણ જોવા મળે. હવે આપણે એના લક્ષણોની વાત કરીએ. 6 લક્ષણો, 3 માર્ક્સ, ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન, ડી વિભાગમાં પૂછાયો. પહેલું, વૈધિક માળખું. નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરવા સંચાલકો સભાનતાપૂર્વક વૈધિક માળખાની રચના કરશે. યાદ રાખજો, સભાનતાપૂર્વક રચના થાય છે. એટલે એકોર્ડિંગ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. એટલે કે કયા કામ માટે કેવી લાયકાતવાળી વ્યક્તિ, કેટલી વ્યક્તિઓની જરૂર પડશે, આ બધું પહેલેથી નક્કી કરીને ભરતી થાય, એ બધું જ વૈધિક કહેવાય, ફોર્મલ. બીજું, અપરિવર્તનશીલ. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ છે. એટલે કે એકવાર તમારી એપોઇન્ટમેન્ટ થઈ જાય પછી જવલ્લે જ, એટલે કે ભાગ્યે જ એમાં ફેરફાર આવે. બાકી એ જ જગ્યા પર એને કામ કરવાનું હોય. હા, બઢતી મળે પણ કેવું, સેમ પોસ્ટ ઉપર, સેમ ડેઝિગ્નેશનમાં, સેમ વર્ક ક્રાઇટેરિયામાં ઉપરની લેવલ પર મળે. તો અહીંયા અપરિવર્તનશીલ એનું બીજું લક્ષણ. ત્રીજું,
ઉપરથી નીચે સત્તાની સોંપણી. અહીં સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે અને તેનું સ્થાન હંમેશા યાદ રાખજો મિત્રો ઉપરથી નીચે તરફ હોય છે. તમે રૈખિક અને કાર્યાનુસાર બંનેની આકૃતિઓ જોઈ છે અને આકૃતિમાં સ્પષ્ટપણે આપણને દેખાય છે કે એરો એ ઉપલી સપાટીથી નીચલી સપાટી તરફ જ જાય છે. એટલે અહીં સત્તા ઉપરથી નીચે તરફ. મોટું કદ. વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું મોટું કદ ધરાવે છે. જેટલું મોટું એકમ એટલું મોટું કદ, એટલી મોટી સાઇઝ. બરાબર છે. હવે આના પછી આપણે બીજી એક અવૈદિક જોઈશું ને, એમાં નાનું કદ આવશે એક લક્ષણ, એટલે તમને વધારે આઈડિયા આવશે એનો. 5મું, ચોક્કસ સંબંધો. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારીઓ વચ્ચેના સંબંધો પણ ચોક્કસ હોય છે. એટલે કે પેલી વાત, કોણ ઉપરી, કોણ તાબેદાર, કોણ હુકમ આપશે, કોના હુકમનું પાલન કરશે, એવરીથિંગ ઇઝ ડિસાઇડેડ ઇન એડવાન્સ. એવરીથિંગ, બધું જ પહેલેથી નક્કી હોય છે. એટલે જ કહ્યું એક્યુરેટ રિલેશનશિપ બિટવીન હ્યુમન બીઇંગ્સ, વર્કિંગ રિલેશનશિપ. 6થું અને છેલ્લું, માહિતી સંચાર. માહિતી સંચાર વૈદિક પ્રકારના માર્ગે જ થાય છે. અવૈદિક માહિતી સંચારને તો કોઈ સ્થાન જ નથી. વિદ્યાર્થી મિત્રો, અવૈદિક એટલે મિત્રતાની દ્રષ્ટિએ, માનવતાની દ્રષ્ટિએ, કુદરતી રીતે આપોઆપ રચાયેલું માહિતી સંચાર. જ્યારે વૈદિક માહિતી સંચાર એટલે એકોર્ડિંગ ટુ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન, વ્યવસ્થાતંત્રના નીતિ નિયમોને અનુસાર ચોક્કસ ઢબે જ થતો માહિતી સંચાર. એટલે કે પટાવાળા દ્વારા માહિતી મૌખિક જાય, સર્ક્યુલર જાય, જેને આપણે પરિપત્ર કહીએ, નોટિસ જાય, મેમો જાય. આ બધું શું છે? ચોક્કસ વ્યવસ્થાતંત્રીય માળખાના ઢબમાં એને વૈદિક માહિતી સંચાર કહેવાય, જે અહીંયા જોવા મળે. અવૈદિક માહિતી સંચારને તો અહીંયા કોઈ સ્થાન નથી. તો વિદ્યાર્થી મિત્રો, આમ અહીંયા આપણી એક 3 માર્ક્સની બીજી ટૂંકનોટ પૂરી થઈ, વૈદિક વ્યવસ્થાતંત્ર. હું અર્થ અને મુદ્દા રિપીટ કરું છું, તમારે આ મોઢે કરી દેવાના છે અને હોમવર્કમાં લખી પણ દેવાના છે. જો એકમના સંચાલકો નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિ અને કાર્ય વચ્ચેના સંબંધોનું જે વિધિસર રીતે માળખું રચે તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહે છે. આ વ્યાખ્યા. હવેના લક્ષણો. પહેલું, વૈદિક માળખું. બીજું, અપરિવર્તનશીલ. ત્રીજું, ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી. ચોથું, મોટું કદ. પાંચમું, ચોક્કસ સંબંધો. અને છઠ્ઠું, વૈદિક, અવૈદિક કે વૈદિક પણ માહિતી સંચાર. તો આ પ્રમાણે 3 માર્ક્સની આ એક ટૂંકનોટ થઈ. એની ઉપર આપણે જોઈ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રની રચના આકૃતિ સાથે, એ બીજી 3 માર્કની ટૂંકનોટ હતી. આજના હોમવર્કમાં તમારે આ 2 ટૂંકનોટ આકૃતિ સાથે, વૈદિક કાર્યાનુસારની આકૃતિ સાથે વૈદિક વ્યવસ્થાતંત્રની પણ ટૂંકનોટ, 2 ટૂંકનોટો હોમવર્કમાં લખવાની છે. વૈદિકના મુદ્દા મોઢે કરવાના છે અને કાર્યાનુસારની આકૃતિ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં અવૈદિક વ્યવસ્થાતંત્ર વિશે ચર્ચા કરીશું અને શ્રેણિક વ્યવસ્થાતંત્રનો એના પછી પરિચય મેળવીશું. થેન્ક યુ.